अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના કરમ છે કે આપણે પણ અહીંયા મજામાં જ છીએ અને તમારા બધાયને દિલથી એમ શુક્રિયા કરું છું કે તમે એટલી બધી દુઆ કરી ફાતેમા સાટુ। તો સ્પેશિયલી છે ને આ વિડીયો જ એટલી માટે હું બનાવું છું કે બધાયને બહુ ચિંતા થાય છે, તો બધાય મને ઘણી કોમેન્ટમાં પૂછે છે કે આ શેના કારણે થયું, કે શું વજહ હતી ને ડોક્ટરે શું કીધું ને હવે ફાતેમાની તબિયત કેમ છે ને કેમ નહીં। તો એની માટે થઈને સ્પેશિયલ આ વિડીયો મેં બનાવું છું કે છે ને કારણ શું હતા આ બધું થવાનું। અને અમે તો કઈ કોઈ દી સપનામાંય નહોતું વિચાર્યું, પણ તે છતાંય હવે આવું થઈ ગયું છે। તો એક એવું છે કે આપણને એમ કે હું છે ને મારું એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું તો તમે લોકો પણ એઝ અ પેરેન્ટ્સ છે ને તે નાની મોટી વાતોની ધ્યાન રાખો। તો સૌથી પહેલા તો આ બધું થયું ક્યારે અને એ આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો છે ને તે બુધવારે આ બધું થયું ને, એ બુધવારે થયું હતું। તો બુધવારે છે ને તે મેં સવારે સ્કૂલે મોકલ્યું તો ત્યારે એને એકદમ બરોબર હતી, નોર્મલ રીતે જ ગઈ અને ત્યારબાદ છે ને તે ઘરે આવી ને તો એ બોલતી હતી ને તો જરાક એનું આ સાઈડનું ભાગ છે ને આમ વયું જતું હતું, આ સાઈડ આમ આવી જતું હતું અને એની આંખ બંધ નથી થતી, એમ આડું બોલતી હતી। તો મને એમ લાગ્યું કે મેં કીધું કે આવી રીતે કેમ બોલે છે, તો હું એને છે ને ખીજાવા માંડી કે ફાતેમા આવી રીતે ના કર, આવી રીતે આડું મોઢું રાખીને ના બોલાવાય। એટલે એમ કે ઘણીવાર બચ્ચાની આદત હોય કે મસ્તીમાં આવી રીતે કરતા હોય। તો પછી ત્યારે શું સવારે વહેલી સવારની સ્કૂલ છે ને તો સવારે વહેલી ઉઠે છે ને તો એ લોકો સીધી આવીને ખાઈને પછી સુઈ જાય। તો એ રોજની જેમ સુઈ ગઈ, સાંજે ઉઠી તો વળી પાછું આવી જ રીતે બોલતી હતી। તો પછી છે ને જરીક હું જોરથી એને ખીજાણી કે મેં કીધું આવી રીતે ના કરતો હવે તો હું તને ઝાપટ બાપટ મારી લઈશ। તો પછી એ બિચારી રોવા માંડી કે મમ્મી હું નથી કરતી, કે આવું થઈ જાય છે, કે હું કાંઈ નથી બોલતી। પછી મેં આરીસા સામે ઉભી રખાવી, મેં કીધું હું બોલું છું ને એમ તું બોલ। તો પછી એવી રીતે બોલતી હતી ને તો આમ આડું વયું જતું હતું। તો પછી જે વ્લોગમાં તમે જે ક્લિપ જોઈ ને એ ક્લિપ હું એને એ બોલાવવા માટે જ ઉતારી હતી કે જો હું બોલું છું ને તું બોલ મારી સાથે, હું તને તારો વિડીયો દેખાડું, તને ખબર પડે કે તું કેવી રીતે બોલસ। તો પછી છે ને એમ અમને લાગ્યું કે ના આ નોર્મલ નથી, કંઈક વધારે છે। તો ક્યાંક મનમાં હતું તો ખરી જ કે જે આપણે એમ કે આપણને ડાઉટ તો થઈ જ જાય કે આના જ લક્ષણ છે। તો અમને એમ લાગ્યું જ કે આ પેરેલિસ જેવું જ છે। તો હવે વધી ના જાય ને એના માટે ઘાયો હું છે ને તે વ્યારું રાંધી અને છે ને ત્યાં મને ખબર એટલે એમ કે સાંજનું ભાગ હતું। પછી જયારે વહેલું રાંધી અને સીધા અમે હોસ્પિટલ ગયા, કેમ કે એવા ટાઈમે આપણને પ્રાઇવેટમાં કોઈ ખુલ્લા ના રહે, તમે પણ સમજી શકો છો, તમને લોકોને ખબર હશે કે હું જે બાજુ રહું છું એ બાજુ જે આપણા ઘણા નાના મોટા ડોક્ટર ઘણાય છે, પણ એમ કે એવા પણ નહીં કે કઈ આવી આપણને એક્ઝેક્ટ રીઝન આપી શકે ને। જો અહીંયા ક્યાંક હું જાત તો એ લોકો એમને દવા દઈને મને કાઢી નાખતા અને પછી આગળ વધતું જાત, વધારે થતું જાત એમ। તો એ કઈ રિસ્ક ન લેવા કરતા આપણે ગયા સીધા ઇરવિન હોસ્પિટલમાં। ત્યાં જઈ અને છે ને કે દેખાડ્યું તો ડોક્ટરે તરત જ કીધું કે આને છે ને પેરેલિસ થઈ ગયું છે, એટલા ભાગમાં એને એડમિટ કરી દો તમે। એડમિટ કરી, હવે ત્યાં સુધી તો જરીક એડમિટ કરવાનું કીધું અને ડોક્ટરે, કેમ કે મનમાં શંકા હતી પણ ડોક્ટરે જયારે કીધું કે પેરેલિસ થઈ ગયું છે તો જરીક આમ હોશ ઉડી ગયા કે કોઈ દી જિંદગીમાં આપણે ન વિચાર્યું હોય ને આવું થઈ ગયું ને ઈ આવા નાના બચ્ચા હારે। તો જરીક બહુ આમ થોડુંક તો ગભરામણ ને થવા માંડી, પણ પછી આપણે એ બધું મેં સાઈડમાં મૂકી અને સૌથી પહેલા આપણે છે ને જે પ્રોસેસ થવાની હોય ને એ પ્રોસેસ કરી, એના એડમિટની ફાઇલ બનાવી ને એના રિપોર્ટ કરાવ્યા અને એને એડમિટ કરાવી। અને પછી ગાયો મારા મમ્મી આવ્યા, મારા મમ્મી છે ને ત્યાં સુધી રોકાણા હતા 1 વાગ્યા સુધી, મારા બાજુવાળા બેન છે ને એ મારા ભેગી આવ્યા હતા તો એ પણ રોકાણા હતા 1 વાગ્યા સુધી। પછી એ લોકો 1:30 વાગે ઘરે આવતા રહ્યા અને અમે લોકો મા દીકરીઓ અહીંયા જતા એડમિટ થયા। પછી રાતે બધું મને પૂછતા હતા તો પછી મેં ડોક્ટરને પૂછ્યું કે આ થયું કેની કારણે છે। તો ડોક્ટરે મને બધું પૂછ્યું કે તમારી છોકરી પડી હતી કે શું કઈ થયું હતું, એને લાગ્યું છે કે એને કોઈ ખેંચની બીમારી કે આવું કઈ। તો મેં કીધું ના એવું કઈ નથી, અલ્લાહના શુકર છે, અલ્લાહના કરમ છે કે આપણા બચ્ચાઓને કોઈ એવી કોઈ બીમારી નથી એમ કે। તો પછી છે ને એ ડોક્ટરે પૂછ્યું ને, ગરમી થવા માંડી, પછી ડોક્ટરે મને પૂછ્યું ને કે એ પડી હતી તો મેં કીધું હા એ 2 દિવસ પહેલા પડી હતી સાયકલમાંથી। તો કે અધરથી પડી હતી, મેં કીધું અધરથી નથી પડી, સાયકલ ચલાવતી હતી ને સાયકલમાંથી જ પડી હતી। કે એને કઈ બાજુ લાગ્યું હતું, તો મેં કીધું માથામાં અહીંયા લાગ્યું હતું, એ નીચે ભટકાણી હતી ને। તો પછી કે તમે એને કાન દુખતા હતા, તો મેં કીધું કાંઈ કે એને રસી થઈ જાય છે કાનમાં, મેં કીધું ના રસી નથી થતી, હા એને કાન દુખતું હતું। જયારે આ બુધવારે થયું ને એ સવારે સ્કૂલ મોકલી ને એના મોર રાતે છે ને સુવાટાણે મને કહેતી હતી મમ્મી મારું આ એક કાન દુખે છે, અને જે કાન દુખતું હતું ને એ બાજુનું જ ભાગ એનું પેરેલિસ થઈ ગયું છે। તો છે ને લાંબા સમય સુધી જો કોઈ ના પણ બચ્ચાઓને કે કાન દુખવાની પ્રોબ્લેમ હોય ને રસી ઘડી થઈ જતી હોય ને
તો એને છે નજરઅંદાજ ના કરતા. મારી છોકરીને નથી થઈ રસી કે નથી એને રેગ્યુલર કાને નહોતા દુખતા, ખાલી ઈ દિવસે રાતે સુવા ટાણે જ એને મને કીધું હતું. તો મેં છે ને એને હું છે ને મારી આદત છે કે ઘરમાં ટીપા પડ્યા હોય ને તો પણ હું જેવા તેવા ટીપા છે ને નાખી ના દઉં બચ્ચાઓને. તો મેં એને ખાલી છે ને તે રૂ ભરાવી અને નાખી દીધું કાનમાં. મેં કેમ કે કાન ને આંખ ને એમાં આપણે જેની તેની દવા ના ખાવાય એમ. હું વધારે પડતી મેડિકલ ની પણ યુઝ નથી કરતી, જ્યાં સુધી ડોક્ટરને ના દેખાડું ને ત્યાં સુધી. તો મેં ખાલી રૂ લઈને ભરાવી દીધું. મેં કીધું કદાચ પવન ના હિસાબે દુખતું હોય તો રૂ ભરાવી લે તો તને સારું થઈ જશે. પછી સુઈ ગઈ અને પછી બીજે દિવસે આ બધું થયું. તો ડોક્ટર કહે કે એક કોઈ રીઝન ના હોય, કે એના અલગ અલગ રીઝન હોય. એક તો તમે કહો છો કે પડી ગઈ હતી તો એના હિસાબે કે અહીંયા ભલે ને આગળ લાગે કે પાછળ લાગે કે પણ આમ જોરથી ભટકાણી હોય તો એને આમ ધબડક લાગે ને, આખું આપણું માથામાં ધબડક લાગે કે તો એના હિસાબે એની એકાદી નસ કે બ્લોક થઈ ગઈ છે. જે બ્લડ સર્ક્યુલેશન બધું ફરતું હોય આપણે નસની કારણે, તો ઈ કે બ્લોક થઈ ગઈ છે. તો એના હિસાબે છે ને કે એને આટલા ભાગમાં પેરેલિસ થઈ ગયું છે. કે બીવા જેવી વાત નથી કે પણ સાવ મૂકી દેવા જેવું પણ નથી. કે તમે અત્યારે જો ધ્યાન આપશો ને એની માથે કે બે મહિના કે 1 મહિના જેટલામાં રિકવર થાય એટલામાં, તો ત્યાં સુધી છે ને એને સારું થઈ જશે. બાકી સાવ મૂકી દેવા જેવું પણ નથી કે તમે એમ કહો કે ભાઈ કઈ નથી મૂકી દઈ તો પછી કે વધતું જશે. અને બીજું બીજું એ પૂછ્યું તું મને કે તમારા ખાનદાનમાં કોઈને હતું કેમ, તો એટલે એ લોકો એમ પૂછ્યું કે પેલી બધી મારી ડિટેલ પૂછી ને પછી કે તમારા ખાનદાનમાં કોઈને છે. તો મેં કીધું ના અમારા ખાનદાનમાં એટલે મારા સાસરિયા વાળામાં. તો મેં કીધું ના એ લોકોને તો કોઈને નથી, પણ હા કદાચ જેનેટિક આવે તો મારા છે ને કાકા છે ને જયારે હું નાનકડી હતી ને ત્યારે મને યાદ છે કે મારા કાકાને થયું હતું અને એ પણ આવી જ રીતે ફેસમાં જ થયું હતું. તો ડોક્ટર કહે કે એનું કોઈ એક કારણ નથી, મલ્ટિપલ કારણ હોઈ શકે છે જેના હિસાબે મગજની નસ બ્લોક થઈ ગઈ હોય, એના હિસાબે પેરેલિસ થઈ ગયું છે. પણ શુક્ર અલ્લાહનું ઈ છે કે આપણે છે ને ટાઈમસર પહોંચી ગયા દવાખાને. નહીં તો ત્યાં મને છે ને તે ડોક્ટરે કીધું. પછી અમે જયારે એક્સરસાઇઝ કરાવવા ગયા ને ત્યાં જે નર્સ હતી ને એ લોકોએ કીધું કે તમને બહુ સારું એમ કે થયું કે તમને વહેલી ખબર પડી ગઈ ને તમે આટલાથી કે આવી ગયા. તો અત્યારે શું ને દવાનો ડોઝ ને બધું ચાલુ થઈ ગયું ને તો હવે ઈ વધારે એમ કે ઓલું વધારે વસ્તુ ખરાબ ના કરે એમ. જો તમે કે 72 કલાક સુધી તમને લોકોને ખબર ના પડી હોત ને તમે એમને રહેવા દો ને તો પછી ઈ છે ને ઈ એક નસ બ્લોક ની કારણે એનું આખું અડધું ભાગ ઈ કે બ્લોક થઈ જાય, આખું અડધું ભાગમાં પેરેલિસ થઈ જાય જો તમને ખબર ના પડી હોત ને તો. પણ હવે અલ્લાહનું શુકર છે. આમ તો હું છે ને મારા છોકરાઓની કદાચ એની હાલવાની પણ ચાલ બદલે ને તો પણ હું સમજી જાઉં છું. ને એ હું નહીં એક નહીં બધા માવતર એના સમજતા જઈશે. એને સ્પેશિયલી એની માને તો બધી ખબર પડતી જ હોય કે આપણું બચ્ચું કદાચ ને અલગ ઢંગથી ચાલતું હોય ને તોય આપણે વર્તી જઈએ કે આજ તું અલગ ઢંગથી ચાલસ. તો બસ આ કંઈક કારણો હતા અને ડોક્ટરે બસ એ જ કીધું છે કે 1-2 દિવસમાં નહીં થાય સારું, તમે રેગ્યુલર કરશો તો થઈ જશે. અત્યારે એની દવા ચાલુ છે, એની ફિઝિયોથેરાપી ચાલુ છે, એ બધી વસ્તુ એની ચાલુ છે. ને હા તો આપણે ક્યાં હતા? હા તો કે આ બધું એનું ચાલુ છે. મારે કોલ આવ્યું એટલે વિડીયો મારે કટ કરવો પડ્યો. તો એ બધી વસ્તુ છે ને એની ચાલુ જ છે. અને તમારા બધાનું ફરી એકવાર ધન્યવાદ કે તમે છે ને કે મેં શોર્ટ નાખી, તમને લોકોને એટલી ચિંતા થઈને તમે લોકોએ દુઆ કરી. હું એમ પણ નથી કહેતી કે મારો વિડીયો તમે લાઈક કરો કે આ ના કરો, ને એ વિડીયો મેં એની માટે નાખ્યું પણ નહોતું. વિડીયો તો મેં એટલી માટે નાખ્યું હતું કે તમે લોકો છે ને દુઆ કરો. અને હું હજી પણ કહું છું કે તમારી દુઆમાં ફાતેમાને ખાસ અને ખાસ કરીને યાદ રાખજો. કેમ કે જેટલું પૈસા રૂપિયા ડોક્ટર ઈ કાંઈ ના કરી શકે ને એટલી દુઆમાં તાકાત છે, મને એટલી ખબર પડે છે. તો એની માટે થઈને આ બસ એક તમને લોકોને બહુ ચિંતા થતી હતી કે શું થયું છે ને શું નહીં. તો બસ આ કારણો હતા અને આવી રીતે થયું છે ને હજી એનું બધું ઈલાજ ચાલુ છે. ઇન્શાઅલ્લાહ કદાચ અલ્લાહના કરમથી જલ્દીથી જલ્દી ઠીક થઈ જશે, રિકવર થઈ જશે. આપણે તો કોઈ દી સપનામાં નહોતું વિચાર્યું કે આવું કાંઈ થશે. કેમ કે અહીંયા મને ડોક્ટરે પૂછ્યું ને કે બેન આ છોકરીને કોઈ દી દાખલ કરી દીધી, એને કોઈ દી બીમારી હતી? મેં કીધું ના નથી. તો ડોક્ટર એમ કહે છે કે બેન સાચું બોલો છો? એ કે તમે કોઈ દી દાખલ નથી કરી? તો મેં કીધું ના મેં નથી કરી. અને ખરેખર મેં મારા ત્રણેયમાંથી એકેય બચ્ચાને કોઈ દિવસ દાખલ નથી કરી. નોર્મલી જે શરદી ઉધરસ તાવ થતા હોય એ બધું થતું હોય, બાકી બીજું કાંઈ નથી. ને હું તો કહું છું થાય પણ નહીં. મારા શું કોઈના બચ્ચાને ના થાય, અલ્લાહ બસ તંદુરસ્તી દીએ, સેહત દીએ બધાને. તો દુઆમાં ખાસ કરીને યાદ રાખજો. તમને બધાને ડાઉટ હતા એ મેં ક્લિયર કરી દીધા કે આવી રીતે હતું, કોઈ એક કારણ નહોતું. ડોક્ટરે મને કીધું કે અલગ અલગ કારણો હોઈ શકે છે, પણ મેન તો મને તો ઈ જ રીઝન લાગે છે. એમ ડોક્ટરે કીધું કે વધારે પડતું તો એ પડી છે ને સાયકલમાંથી એના હિસાબે એને ધબડક લાગી છે. એમ કે માથું એવું નથી કે પાછળના ભાગમાં લાગે તો જ કે થાય,
આમ પડે એટલે જોરદારનું આમ ધબક તો લાગવાની જ છે. તો એના હિસાબે પણ એની કે નસ બ્લોક થઈ ગઈ હોય. તો બસ આટલું જ હતું, અહીંયા સુધીનું હતું અમારું સફર હોસ્પિટલનું આ બધું. ત્યારબાદ છે ને ત્યાં આંખોના અને કાનના ની બધા ટેસ્ટ પણ કરાવ્યા અને અત્યારે એમ સારું છે. અને આજ તો 3 દિવસ થયા અમને દવાખાનેથી ઘરે આવ્યા ત્યારબાદ ના 24 કલાક અમને રાખ્યા હતા અહીંયા દવાખાનામાં. અને ઘરે આવ્યા ને એને આજે 3 દિવસ થઈ ગયા છે ને આજે તો મને એવું લાગે છે કે થોડી ઘણી પ્રોગ્રેસ પણ છે. કેમ કે હું રોજ એને દિવસમાં 4-5 વાર એક્સરસાઇઝ કરાવું છું ઘરે અને બહારે પણ લઈ જાઉં છું ફિઝિયોથેરાપી માટે. તો જ્યારે પેલા એને આમ આઈબ્રો ઊંચા કરાવતા હતા ને તો એક જ આઈબ્રો ઊંચી થતી હતી, આ આઈબ્રો ઊંચી જ નથી થતી. અને આંખો બંધ કરાવી છે ને તો આ એક આંખ બંધ થઈ જાય છે, આ એક આંખ થોડીક ખુલ્લી રહી જાય છે એની. આ સાઈડનું એમ પ્રોપર ભાગ જ નથી હલતું. એને નાક ઊંચું કરાવે ને તો આ સાઈડ થાય છે, અહીંયા નથી થતું. સ્માઇલ કરાવે ને તો આમ વહી જાય છે, આ બાજુનું કાંઈ થતું જ નથી. અને એટલા માટે થઈ અને એ બધી એક્સરસાઇઝ કરે. પણ આજે મેં જ્યારે સવારે હમણાં એને દવા પીવડાવીને એક્સરસાઇઝ કરાવી ને તો મને એવું લાગ્યું કે એને છે ને આ આઈબ્રો સેજ એમ જરાક ઊંચું થાય છે. એટલે કંઈ ના કંઈ એટલે ક્યાંક ને ક્યાંક તો કોઈકની દુઆઈ વાડી આવી જ છે. અને હજી એકવાર ફરીથી તમને કહું છું કે દુઆમાં ખાસ અને ખાસ ફાતેમાને યાદ રાખજો. તો ચાલો મળીએ હવે ઇન્શાલ્લાહ બીજા બ્લોગની સાથે. લગભગ તો અત્યારે હવે ટાઈમ એવું મારી પાસે હોતું નથી કેમ કે બધા જોવા માટે આવતા હોય છે અને મારે ટાઈમ ટુ ટાઈમ એનું બધું કરવું પડે છે. એટલે એમ કે ધ્યાન આપણે થોડીક વધારે ધ્યાન રાખવી પડે છે. અત્યારે હું નથી એને બહાર રમવા મોકલતી કે ઘરમાં રમતી હોય ને પાછી એની છે ને એને કોઈ જાતની ફિકર જ નથી, પોતાની જ ચિંતા નથી. એમ પડશે ઊભી થઈને વહી જશે. તો એટલા માટે એટલી ખાસ ધ્યાન રાખવી પડે છે કે હું અહીંયાથી રાંધતા એને ઘડીએ ઘડી આમ જોતી હોઉં કે તું હળી ના કાઢ, તું હાલ ધીમે હાલ, તું ઠેકડા ના માર. એને કેમ કે પહેલેથી જ અહીંયાથી નોથી ઠેકડા મારશે ને હળી હાલવાનું તો એને ધીમે આવડતું જ નથી, આમ હળી કાઢીને જ હાલશે. તો બહુ ખાસ એનું ધ્યાન રાખું છું કે એ હળી ના કાઢે. કેમ કે ડોક્ટરે કીધું કે વધારે પડતું મેઇન કારણ જ એનું પડવાનું છે. તો વરી નહીં ને વરી પાછી પડે ને ક્યાંક માથા બાથામાં વરી ઓલું થાય તો ડોક્ટરે એમ જ કીધું છે કે 1-2 દિવસમાં નહીં થાય, એને ટાઈમ લાગશે, એનું કોર્સ પૂરું કરાવશો તો થઈ જશે.